Hello students, hope you all are doing well. See, previously આપણે મેક્રો ઇકોનોમિક્સ ની અંદર મની નામનું ચેપ્ટર આખું જે છે એ સ્ટડી કરેલું. તમારું ફર્સ્ટ યુનિટ જે છે એનું નામ છે મની એન્ડ થિયરીઝ ઓફ વેલ્યુ ઓફ મની. બરાબર. જ્યારે સેકન્ડ યુનિટ તમારું હવે આપણે ડિસ્કસ કરશું. પહેલી યુનિટ આખું એટલે તમે મનીને સમજી ગયા છો કે પૈસાનું કેરેક્ટરિસ્ટિક શું છે, એના ફંક્શન શું છે, બરાબર, ને હાઉ વેલ્યુ ઓફ મની ઇઝ વર્કિંગ. બરાબર. હવે સી, આની અંદર તમે આખી થિયરી સ્ટડી કરો છો કે ભાઈ વેલ્યુ, મનીની કિંમત શું છે, બરાબર, મની કેવી રીતે માર્કેટની અંદર વર્કઆઉટ કરે છે, કેવા ફ્લોઝની અંદર, જેમાં તમે સપ્લાય સાઈડ અને ડિમાન્ડ સાઈડ, બરાબર, ક્વોન્ટિટી થિયરી, ક્વોન્ટિટી આવ્યું એટલે સીધું સાધું તમને એક વસ્તુ કહી દઉં છું, થિયરીઝ ઓફ વેલ્યુ ઓફ મનીની અંદર ક્વોન્ટિટી થિયરી આવશે એટલે સીધી સાદી એક વસ્તુ શું, તો કે આપણે જે છે એ નંબર્સ જે છે એ મેઝરમેન્ટ કરશું કે ભાઈ આટલા રૂપિયાનો જે છે માર્કેટની અંદર સપ્લાય છે ને આટલા રૂપિયાની માર્કેટની અંદર ડિમાન્ડ છે. જેવી રીતે તમે નોર્મલી ઇક્વિલિબ્રિયમનું લેવલ સમજતા, બરાબર, શેનું, તો કે ડિમાન્ડના, સપ્લાયનું, શેનું, તો કે ગુડ્સનું, બરાબર. માની લો કે માર્કેટની અંદર 5 ડેરિવેટિવની ડિમાન્ડ છે ને 5 ડેરિવેટિવનો સપ્લાય છે, તો એ શું થઈ ગયું, તો કે ઇક્વિલિબ્રિયમ. બરાબર. અહીંયા આપણે મની જે છે એનું ઇક્વિલિબ્રિયમ સમજીએ છીએ એટલે કે પૈસાનું, માર્કેટની અંદર 5000 રૂપિયાની જરૂરિયાત છે અને 5000 રૂપિયાનો સપ્લાય પણ છે. સો ધેટ ઇઝ નોન એઝ ધી ઇક્વિલિબ્રિયમ. હવે ક્વોન્ટિટી થિયરીની અંદર આપણે એ સમજશું કે કઈ રીતે, બરાબર, કેવા વસ્તુ, કેવા એલિમેન્ટ્સથી આ સપ્લાય અને ડિમાન્ડ ઇક્વલ થશે, બરાબર, એ વસ્તુ સમજવાની છે. તમને આખા ચેપ્ટરની અંદર 2 અપ્રોચીસ આપેલા છે. કયા 2 અપ્રોચીસ, તો કે ફિશર્સ ઇક્વેશન એન્ડ કેમ્બ્રિજ ઇક્વેશન. ફિશર ઇક્વેશન જે છે એ એનું પોતાનું છે, જ્યારે કેમ્બ્રિજ ઇક્વેશનની અંદર તમે જે કાંઈ પણ જોશો એ 4 થી 5 ઇકોનોમિસ્ટે આપેલા, જે ઇકોનોમિસ્ટે 4 થી 5 ઇકોનોમિસ્ટે આપેલા તમે ઇક્વેશન્સ જોશો. રાઈટ. સો ધીસ ઇઝ ધ થિંગ. ફિશર ઇક્વેશનને તો તમે કેટલા ટાઈમ પીરિયડથી ભણતા આવો છો ને પ્રીવિયસલી બી આપણે ઇર્વિંગ ફિશર જે છે એની વસ્તુઓ ભણેલી છે. ફિશર એના કરિયરની અંદર નંબર્સની થિયરીઝથી માંડી અને એમ્પ્લોયમેન્ટ થિયરીઝ, ઇન્ટરેસ્ટ થિયરી, સેવિંગ્સ થિયરી અને મનીની થિયરી, એવી ઘણી બધી થિયરીઝ આપેલી છે. ફાઇન. સો એની એક બુક છે કે પરચેસિંગ પાવર નામની એક બુક છે, જેની અંદર એણે આ ક્વોન્ટિટી થિયરી ઓફ મની આપેલી છે, જેમાં એણે પોતાનો એક આખો અપ્રોચ બતાવેલો છે. બરાબર. તમારે આખા ચેપ્ટરની અંદર ખાલી 2 જ વસ્તુ ભણવાની છે અને ત્રીજી વસ્તુ કમ્પેરિઝન. 2 વસ્તુ કઈ, તો કે પહેલું ફિશર્સની થિયરી, ફિશરની મનીની થિયરી, ધેન કમ્સ ટુ ધી કેમ્બ્રિજ ઇક્વેશન, એ ફિશર ઇક્વેશન, કેમ્બ્રિજ ઇક્વેશન, અને થર્ડ જે છે એ શું છે, તો કે એની કમ્પેરિઝન. આટલી જ વસ્તુ ભણવાની છે. ઇટ વિલ ટુક સમ ટાઈમ, કેમ કે તમે લાઈફમાં ક્યારેય, એટલે કે પ્રીવિયસલી બી, બરાબર, 11મા ધોરણ, 12મા ધોરણ અને કોલેજના પહેલા વર્ષની અંદર તમે ક્યારેય બી આ વસ્તુને સ્ટડી કરેલું નથી. ધીસ ઇઝ ધી હોલ ન્યૂ થિંગ. બરાબર. મની જે છે એ તમે કદાચ પૈસાના ફોર્મેટની અંદર ભણેલા હશો, જ્યારે આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર નાણું કરી અને એક ચેપ્ટર આવતું, બરાબર, એ નાણાં ચેપ્ટરની અંદર તમે ડેફિનેટલી આ વસ્તુ સ્ટડી કરેલી હશે, જેમાં તમે બાર્ટર સિસ્ટમ પણ ભણેલી હશે અને પેપર મની સુધી, ફિયાટ મની સુધીનું બધું, બરાબર. બટ આની અંદર તમારે થિયરીઝ સ્ટડી કરવાની છે, જેમાં ફિશરનું ઇક્વેશન અને કેમ્બ્રિજ ઇક્વેશન જે છે એ સ્ટડી કરશો. પ્રોબેબલી તમારું ફિશર ઇક્વેશન જે છે એ કટકા થઈ જશે 2 to 3 સેશન્સની અંદર, અને કેમ્બ્રિજ ઇક્વેશન પણ પાર્ટની અંદર, એટલે કે 2 to 3 લેક્ચર્સની અંદર તમને ડિવાઈડ થઈને મળશે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધી ફિશર્સ ઇક્વેશન. બરાબર. જોઈએ કેટલીક અન્ડરસ્ટેન્ડિંગ તમારી લેક્ચર્સ થ્રુ ડેવલપ થાય છે. બરાબર. નથી થતું તો કંઈ વાંધો નથી, આપણે એ વસ્તુને ફરી પાછા બી રિવિઝન ટાઈમે, બરાબર, જ્યારે બી તમને નીડ લાગે કે અમારે આ વસ્તુની રિવિઝન કરવી છે, યુ કેન કોન્ટેક્ટ મી. બટ પ્લીઝ થિયરીઝની અંદર દરેક વસ્તુ તમને રિપીટ ફોર્મેટની અંદર સમજાવીશ. સો ફોકસ કરીને રહેજો. અને બીજી એક વસ્તુ, નોટ અને પેન તમે રેડી રાખજો, જેથી કરીને તમે લખી શકો તમામ વસ્તુઓ કે જે તમને યાદ રાખવા માટે જરૂરી છે. આઈ નો તમારી પાસે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું મટીરિયલ પણ હશે, એઝ વેલ એઝ તમારી પાસે આ વિડીયો બીજી વખત જોવા માટે પણ અવેલેબલ છે. બટ તમે અને આપણે બંને જાણીએ છીએ કે બીજી વખત લેક્ચર આપણે જોશું નહીં, કારણ કે આપણને પહેલેથી જ જે છે એ નોટ્સ રીડ કરવાની ટેવ છે. બરાબર. સો પ્રોબેબલી તમે એ નોટ્સ જે છે એને રીડ કરી શકો છો, બટ
બની શકે તો સાથે સાથે હું જે રીતે બોલતી જાઉં છું એ રીતે તમારી રીતે તમારી બુકની અંદર નોટ ડાઉન કરતા જાજો. ફાઇન. પોસિબલી એક વખત જોવું પડે, બે વખત જોવું પડે તો તમે વિડીયો જોઈ શકો છો. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ થિયરી, એટલે કે ફિશરનો અપ્રોચ આપણે ડિસ્કસ કરીએ છીએ, જેને કેશ ટ્રાન્ઝેક્શન અપ્રોચ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેટ અસ ડિસ્કસ ઇટ. સી, ફિશર્સ ક્વોન્ટિટી થિયરી ઓફ મની, જેની અંદર તમને ઇન્ટ્રોડક્શન આપેલું છે પહેલા પાર્ટની અંદર. બીજા પાર્ટની અંદર એક આખું એક્સચેન્જનું ઇક્વેશન આપેલું છે. હવે એક વસ્તુ તમને કહી દઉં છું, કોઈ પણ વ્યક્તિ એ વસ્તુની અંદર કન્ફ્યુઝ નહીં થાય કે ભાઈ એક્સચેન્જનું ઇક્વેશન ક્યાંથી આવ્યું. બરાબર, એક્સચેન્જનું ઇક્વેશન પણ એણે પોતે જ બનાવેલું છે. ફાઇન. અને એ જ એક્સચેન્જના ઇક્વેશનને એણે આગળથી એક્સટેન્ડ કરી અને માર્કેટની અંદર બીજા ફ્લોઝને ઇન્વોલ્વ કરેલા છે. બરાબર, બધું તમને સ્ટેપ બાય સ્ટેપ અને બહુ સ્લોલી સમજાવું છું. સો પ્લીઝ ફોકસ્ડ રહેજો એ વસ્તુમાં. ફાઇન. સી, ઇન્ટ્રોડક્શનમાં લાઈન ટુ લાઈન જાઉં છું. અત્યાર સુધી પોસિબલી પ્રીવિયસ મની ચેપ્ટરની અંદર આપણે લાઈન ટુ લાઈન જવાની જરૂરિયાત નથી, બટ આમાં છે. સો લાઈન ટુ લાઈન જઈએ છીએ કે કેવી રીતે ક્વોન્ટિટી થિયરીનું શું રોલ છે અને ફિશરે કેવી રીતે આ કેશ ટ્રાન્ઝેક્શન અપ્રોચ આપેલું છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ. સી, ફર્સ્ટ તમને આપેલું છે ધ ક્વોન્ટિટી થિયરી ઓફ મની states that the relationship between money and price level. બરાબર, મની એન્ડ પ્રાઇસ લેવલ. હવે મગજમાં પ્રશ્ન થાય કે પ્રાઇસ લેવલ એટલે પ્રાઇસમાં કઈ બીજું તો હોય ને, આપણે પૈસા દઈએ છીએ એ જ છે, અને મની એટલે પૈસા. પણ એક વસ્તુ હું તમને એ સમજાવવા માંગુ છું કે મની અને પ્રાઇસ લેવલ જે છે એ બંને અલગ વસ્તુ છે. પ્રાઇસ લેવલ એ શું છે તો કે માર્કેટની અંદર જ્યારે એક્સચેન્જ એક્ટિવિટી ટેક પ્લેસ થાય ને, એટલે કે એક્સચેન્જ એક્ટિવિટી જગ્યા લે ને ત્યારે ઇન્વોલ્વ થાય ને એને પ્રાઇસ લેવલ કહેવાય. બરાબર, જે તમે સૂચક આંક એટલે કે ઇન્ડેક્સ નંબરની અંદર ભણી ગયેલા હશો. ફાઇન. તો પ્રાઇસ લેવલ માર્કેટમાં ક્યારે નક્કી થાય તો કે સિમ્પલી જ્યારે એક્સચેન્જ એક્ટિવિટી ટેક પ્લેસ એટલે કે એક્સચેન્જ એક્ટિવિટી લે છે ત્યારે જગ્યા. બરાબર, જ્યારે મની જે છે એ શું છે તો કે સિમ્પલી માર્કેટની અંદર ફ્લો, પૈસાનો એક સપ્લાય છે જે પ્રીવિયસલી M1, M2 અને M3 થી માર્કેટમાં બને છે. હવે પૈસાનો ફ્લો અને પ્રાઇસ લેવલ આર ટુ ડિફરન્ટ થિંગ્સ. પ્રાઇસ લેવલ શેના માટે હોય તો કે ટ્રેડિંગ એક્ટિવિટી જે આવતી હોય ને, એટલે કે ગુડ્સ ને સર્વિસીસ માટે પૈસા પે કરવામાં આવે ને, ધીસ મેક્સ ધી પ્રાઇસ લેવલ. જ્યારે મની શું છે તો કે ખાલી અને ખાલી ફ્લો છે. એટલે કેવું તો કે બહુ એક સીધું સાધું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ હું માર્કેટમાં કોઈ બેંકમાં જાઉં છું અને બેંક પાસેથી મેં લોન માટે અપ્લાય કર્યું હતું, 1 લાખની લોન માટે અપ્લાય કર્યું છે ને બેંકે મને લોન આપી, મારી લોન પાસ કરી 80,000 રૂપિયાની, એટલે કે 80% લોન પાસ કરી. હવે સીધું સાધું એક વસ્તુ તમને કહું, જ્યારે બેંક મને 80,000 રૂપિયા આપશે તો મારા હાથમાં અત્યારે કેશ ઓન હેન્ડ કેટલા હશે તો કે 80,000 રૂપીસ. બરાબર, તો આ 80,000 રૂપીસ જે છે ને એ ફ્લો ઓફ મની છે. બરાબર, કે જે બેંક પાસેથી મારા હાથમાં આવ્યું. હવે પ્રાઇસ લેવલ એટલે શું તો કે 80,000 માંથી 10,000 રૂપિયાની વસ્તુ જ્યારે હું માર્કેટમાં લેવા જાઉં છું ને તો ટ્રાન્ઝેક્શનના નામે પ્રાઇસ લેવલમાં રેકોર્ડ તો ખાલી 10,000 રૂપિયા જ થશે. બરાબર, તો એક વસ્તુ તમે જુઓ માર્કેટની અંદર કે મની ફ્લો ઇઝ ઓલવેઝ મોર ધેન ધી પ્રાઇસ લેવલ. પ્રાઇસ લેવલ જે ડિસાઇડ થાય છે, બરાબર, કોઈ વસ્તુની તમે વેલ્યુ જે છે એના ક્રિએશન ઉપર તમે વેલ્યુ પે કરો છો, મની પે કરો છો, તો એના બેસિસ ઉપર પ્રાઇસ લેવલ ડિસાઇડ થાય. જ્યારે મનીનો સપ્લાય ફ્લો છે એ હંમેશા વધારે હોવાનો છે માર્કેટની અંદર. ફાઇન. સો એ વેની અંદર જોવા જઈએ તો પ્રાઇસ લેવલ અને મનીની રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરે છે અને તમને એક ઇક્વિલિબ્રિયમ પણ બતાડશે કે એવું લેવલ કે જ્યારે માર્કેટની અંદર લાખ રૂપિયાનો સપ્લાય અને લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ટેક પ્લેસ કરતું હશે. બહુ તમને એક સીધું સાદું એક્ઝામ્પલ આપું ને તો આ લાખ રૂપિયાની જે લોન આવી ને મારા હાથમાં, એટલે કે 80,000 રૂપિયા આવ્યા ને, માર્કેટની અંદર આવા એક જ સાથે એક જ મિનિટે જે છે એ 10,000 રૂપિયા જે છે ને એ સ્પેન્ડ કરવાવાળા 8 લોકો હશે. એટલે તમે જોવા જાઓ ને તો ઓટોમેટિકલી માર્કેટમાં 80,000ના ફ્લો સામે 80,000નું પ્રાઇસ લેવલ મેન્ટેન થઈ જતું, વિચ વિલ બી ધી આર ઇક્વિલિબ્રિયમ. એટલે કે પ્રાઇસ લેવલ અલ્ટિમેટલી છે શું તો કે માર્કેટમાં ખર્ચ કરવા માટે આપણે જોતા પૈસા, વિચ ઇઝ ધી અલ્ટિમેટલી ડિમાન્ડ. બરાબર, જ્યારે પણ આપણે માર્કેટની અંદર ખર્ચ કરવા માટે પૈસા જોઈએ છે એ શું છે તો કે પૈસાની ડિમાન્ડ.
અને માર્કેટમાં આવા 80,000 મારા હાથમાં આવે તો એ થઈ ગયું શું, તો કે 80,000 નો સપ્લાય. હવે તમે બે વસ્તુને કમ્પેર કરો એટલે તમને આઈડિયા આવી જશે કે માર્કેટમાં 80,000 નો સપ્લાય હતો ને, તો મારા જેવા 8 બીજા લોકો કે જે લોકો 10,000 સ્પેન્ડ કરશે, તો ઓટોમેટિકલી માર્કેટની અંદર શું થઈ જાય, તો કે પ્રાઇસ લેવલના સપ્લાય બંને મેન્ટેન એટલે કે ઇક્વિલિબ્રિયમના સ્ટેજ ઉપર આવી જાય. આ જ વસ્તુ, આ જ ટ્રાન્ઝેક્શનનો અપ્રોચ ફિશરે સમજાવેલો છે. બરાબર. સેકન્ડ લાઇનની અંદર તમને આપેલું છે કે ધીસ થિયરી સ્ટેટ્સ ધેટ ધી પ્રાઇસ લેવલ ઓર ધી વેલ્યુ ઓફ મની. બરાબર. પ્રાઇસ લેવલ અથવા તો વેલ્યુ ઓફ મની ઇઝ ટોટલી ડિપેન્ડ અપોન ધી ક્વોન્ટિટી ઓફ મની. બરાબર. આ વસ્તુ તો સીધી સાદી છે. આજે મારે પૈસા જોતા હોય, માર્કેટની અંદર ડિમાન્ડ જે છે શેના ઉપર બેઝ હોય, તો કે સપ્લાય ઉપર. મેં તો ડિમાન્ડ કરી નાખી, પણ વસ્તુ ક્યારે મારા હાથમાં આવે, જ્યારે કોઈ એક વસ્તુ માર્કેટની અંદર સપ્લાય કરે છે. સીધું સાધું એક તમને એક્ઝામ્પલ આપી દઉં છું કે હું માર્કેટની અંદર મેગી લેવા જાઉં છું, મેગીનું એક પેકેટ લેવા જાઉં છું. મેગીનું એ પેકેટ તો ડેફિનેટલી મારી ડિમાન્ડ છે, બટ મારી આ ડિમાન્ડની ફૂલફિલમેન્ટ શેના ઉપર ડિપેન્ડન્ટ છે, તો કે દુકાનવાળા ઉપર, મેગીનું એક પેકેટ હોવા ઉપર. બરાબર. બહુ બેઝિક એક્ઝામ્પલ આપું છું, ફરીથી તમને કહું છું. બરાબર. આ વસ્તુને રિપીટ કરું છું કે માર્કેટની અંદર ડિમાન્ડ જે છે, બરાબર, હું એક મેગીનું પેકેટ લેવા જાઉં છું, એ મારી મેગીની ડિમાન્ડ છે, પણ આ ડિમાન્ડનું ફૂલફિલ થવાના ચાન્સીસ અથવા તો એ ફૂલફિલ ક્યારે થઈ શકે, તો કે જ્યારે દુકાનવાળા પાસે એ મેગીનું પેકેટ હોય. બરાબર. એટલે કે દુકાનવાળા પાસે એ વસ્તુનો સપ્લાય હોવો, એના ઉપર ટોટલી ડિપેન્ડ છે મારું ડિમાન્ડનું ફૂલફિલમેન્ટ. તો અહીંયા તમને એ જ વસ્તુ આપેલી છે કે ધી વેલ્યુ ઓફ મની ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ અપોન ધી ક્વોન્ટિટી ઓફ મની. એટલે કે માર્કેટની અંદર સપ્લાય કેવો છે ને, એના ઉપરથી વેલ્યુ એટલે કે પ્રાઇસ લેવલ જે છે ને, એની પ્રાઇસ લેવલ અથવા તો વેલ્યુ ઓફ મની જે છે એ ડિસાઇડ થાય. આગળ તમે જેટલી વાર બી જોશો એ પ્રાઇસ લેવલને એ લોકોએ વેલ્યુ ઓફ મની તરીકે કન્સિડર કરેલું છે. બરાબર. એટલે કે પૈસાની કિંમત તરીકે. કોઈ વસ્તુની આપણે ડિમાન્ડ શું કામ કરીએ છીએ, કારણ કે આપણા માટે એ વસ્તુની વેલ્યુ ક્રિએશન હોય. બરાબર. તો માર્કેટમાં પૈસાની ડિમાન્ડ પણ શું કામ આપણે ક્રિએટ કરીએ, તો કે આપણા માટે એ પૈસાનું વેલ્યુ ક્રિએશન છે. તો સિમ્પલી એ શેના ટર્મ્સમાં લે છે આ લોકો પ્રાઇસ લેવલને, તો કે વેલ્યુ ઓફ મનીના ટર્મ્સમાં. શું કહે છે, તો કે ઇટ ઇઝ ટોટલ ડિપેન્ડ અપોન ધી ક્વોન્ટિટી એટલે કે સપ્લાય ઓફ ધી મની. બરાબર. જ્યારે માર્કેટની અંદર સપ્લાય આવશે ને પૈસાનો, ત્યારે જ આ વસ્તુની ડિમાન્ડ ફૂલફિલ થાય. ફાઇન. ધ પ્રાઇસ લેવલ, શું કહે છે તમને, ધ પ્રાઇસ લેવલ વેરાઇઝ ઇન ડિરેક્ટ પ્રપોર્શન ટુ ધી ક્વોન્ટિટી ઓફ મની. પ્રાઇસ લેવલ જે છે એ વેરિએશનમાં રહે છે ડિરેક્ટ પ્રપોર્શન કોના, તો કે ક્વોન્ટિટી ઓફ મનીના. આવી જ રીતે હોય. શું કામ, કેમ કે મેં તમને એક બહુ આની પહેલા પણ જ્યારે આપણે ડિમાન્ડ અને સપ્લાય, ડિમાન્ડના લોસ સમજતા ને, ત્યારે મેં તમને એક વસ્તુ કીધેલી હતી માર્કેટની અંદર કે ક્યારે ઇક્વિલિબ્રિયમ આવી શકે અથવા તો ક્યારે માર્કેટની અંદર ડિમાન્ડ જે છે ફૂલફિલ થતી હોય, તો કે સિમ્પલી માર્કેટની અંદર ડિમાન્ડ ત્યારે જ ફૂલફિલ થાય જ્યારે સપ્લાય અને ડિમાન્ડ બંને ઇક્વલ થઈ જતું અથવા તો બંને ઇક્વલ પ્રપોર્શનની અંદર વધે છે. અને મેં તમને કીધું કે કેવી રીતે, તો કે પ્રાઇસ લેવલની અંદર વેરિએશન શું કામ આવે, તો કે ડાયરેક્ટ પ્રપોર્શન ટુ ધી ક્વોન્ટિટી ઓફ મની. હવે આનો પણ એક આપણે રિવર્સ કન્સેપ્ટ જોઈએ. બરાબર. સિમ્પલી તમે અત્યાર સુધી શું ભણ્યા તો કે ડિમાન્ડ જે છે એને ફૂલફિલ કરવા માટે સપ્લાયની જરૂરિયાત છે. બરાબર. ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે સપ્લાયની જરૂરિયાત છે. આનો રિવર્સ કેસ લઈએ તો માર્કેટની અંદર સપ્લાય આવશે ને, એટલે ડિમાન્ડ જે છે એ એની રેસિપ્રોકેટ કરે છે. કેવી રીતે, તો કે માર્કેટમાં પૈસાનો સપ્લાય આવે છે. સિમ્પલી માર્કેટની અંદર કોઈ મને ₹1,00,000 આપે છે, તો આ થયું શું, તો કે ₹1,00,000 સપ્લાય. હવે સપ્લાય ₹1,00,000 થયો તો પ્રાઇસ લેવલ વેરાઇઝ થાય. શું કામ, કેમ કે હું અત્યાર સુધી મારી ₹1,00,000 નહોતા, હવે ₹1,00,000 છે તો એનું સ્પેન્ડિંગ થશે માર્કેટમાં, તો ઓટોમેટિકલી મારા જેવા કેટલાય લોકોના હાથમાં ₹1,00,000 આવે અને કેટલાય લોકો એ વસ્તુ પર સ્પેન્ડ કરે, તો માર્કેટની અંદર પ્રાઇસ લેવલ એ અકોર્ડિંગ ટુ વેરાઈ થાય છે કે ભાઈ ₹1,00,000 આવશે ને તો ₹1,00,000 સ્પેન્ડિંગ પણ થશે. બરાબર. લાખનો સપ્લાય આવ્યો તો ₹1,00,000 સ્પેન્ડિંગ થશે. મારી ઇન્કમ 50,000 હોય અને આવતા મહિનાથી 50,000 વધી ગઈ, તો ટોટલ મારી પાસે 50,000નો વધારાનો ફ્લો આવ્યો. બરાબર. તો 50,000નો વધારાનો ફ્લો આવશે ને, તો એનો બેનિફિટ શું થાય મને, તો કે સિમ્પલી એ વધારાનો ફ્લો આવવાથી મારું સ્પેન્ડિંગ વધી જાય.
અને જ્યારે મારું આવું સ્પેન્ડિંગ વધશે ત્યારે પ્રાઇસ લેવલની અંદર વધારો આવે અથવા તો પ્રાઇસ લેવલ એ પ્રપોર્શનની અંદર વેરાય થાય. માની લો કે મારી ઇન્કમની અંદર 10% નો વધારો આવ્યો છે, તો સ્પેન્ડિંગની અંદર બી અલ્ટિમેટલી 10 નો નહીં તો કાંઈ નહીં, બટ વધારો તો આવશે જ. કેટલો? તો કે 5%. બરાબર. તો જેવી રીતે તમે ડિમાન્ડને સમજતા હતા ને, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ને પ્રાઇસ ને ડિમાન્ડ, સેમ એ જ વેથી આને કનેક્ટ કરો તો શું છે? તો કે પૈસાનું પ્રાઇસ ને પૈસાની સપ્લાય. બરાબર. પૈસાનો પ્રાઇસ ને પૈસાની સપ્લાય, આ વસ્તુ પણ જોવા જઈએ તો સીધું એ તમને શું કહે છે? તો કે ડિરેક્ટ રિલેશનશિપ છે. એટલે કેવું? તો કે જેમ સપ્લાય વધતો જાય ને એમ સ્પેન્ડિંગ વધતું જશે. સ્પેન્ડિંગ વધતું જાય ને એ પ્રમાણે પ્રાઇસ લેવલ જે છે એ વેરાય થાય. ઘણી વખત સપ્લાય માર્કેટમાંથી જે છે એ કંટ્રોલ કરી લેવામાં આવે. બરાબર. તો સેમ એ વેથી સપ્લાય બી એટલે કે પ્રાઇસ લેવલ બી છે એ સપ્રેસ થતા જાય. ફાઇન. સો એ વેની અંદર આપણે જોઈએ. હવે શું કે છે? ધ વેલ્યુ ઓફ મની વેરાઇઝ ઇન ધી ઇન્વર્સ પ્રોપોર્શન. શું કામ? કેમ કે ડિમાન્ડ સાઇડથી તમે જોવા જાવ તો ડેફિનેટલી પ્રાઇસ ને ડિમાન્ડનું જેવું ઇન્વર્સ રિલેશન છે ને, એવી જ રીતે પ્રાઇસ એટલે કે વેલ્યુ ઓફ મની અને તમારું જે કાંઈ પણ એટલે કે ડિમાન્ડ અને જે કાંઈ પણ પ્રાઇસ છે એની બંને વચ્ચે ઇન્વર્સ રિલેશન છે. કેવી રીતે? તો કે સિમ્પલી જેટલી માર્કેટમાં તમે પૈસાની વધારે ડિમાન્ડ કરતા જશો ને, જેટલી માર્કેટમાં પૈસાની વધારે તમે ડિમાન્ડ કરો છો તો એની શું ઇફેક્ટ આવે? તો કે માર્કેટની અંદર જેમ સપ્લાય આવતો જાય ને એમ તમારી ડિમાન્ડ જે છે એ પૂરી થઈ ગઈ. એટલે તમારા માટે હવે પૈસાની કોઈ વેલ્યુ રહેશે નહીં. બરાબર. જેમ આપણી આગળ વસ્તુ આવી જવાથી એ વસ્તુની ડિમાન્ડ પૂરી થઈ જાય ને, એ જ રીતે પૈસા આવી જવાથી એ પૈસાની ડિમાન્ડ આપણી પૂરી થઈ જશે. તો શું થઈ ગયું? તો કે ઓટોમેટિકલી એની વેલ્યુ જે છે એ ઓછી થઈ જાય. માર્કેટની અંદર તમારું સ્પેન્ડિંગ ઓટોમેટિકલી ઓછું થઈ જાય. કરી શકશો કનેક્ટ આટલી વસ્તુ? બરાબર. ફરી પાછા બંને પોઈન્ટ જે છે એને તમને રિપીટ કરી આપું છું કે ભાઈ ક્વોન્ટિટી થિયરી ઓફ મનીનો રોલ શું છે? તો કે નાણું એટલે કે તમારા હાથમાં આવતો પૈસાનો સપ્લાય અને માર્કેટની અંદર તમે સ્પેન્ડિંગ કરો છો તો એનાથી બનતું એક પૈસાની ડિમાન્ડ. બરાબર. આ બંને વસ્તુ જે છે એની રિલેશનશિપ તમને બતાડે છે. બરાબર. એક વસ્તુ તમે સમજો, વેલ્યુ ઓફ મની અને ડિમાન્ડ ઓફ મની, ધેટ ઇઝ ધી ડિફરન્ટ થિંગ. વેલ્યુ ઓફ મની શું છે? તો કે તમારું પ્રાઇસ લેવલ કે જેમ તમે માર્કેટમાં આગળ જતા આફ્ટર સ્પેન્ડિંગ ક્રિએટ કરશો. જ્યારે મનીની ડિમાન્ડ એટલે શું? તો કે હજી મેં સ્પેન્ડ નથી કર્યા પણ મારે જોઈએ છે એટલા પૈસા. ફાઇન. સો એ વેની અંદર છે. સેકન્ડ પોઈન્ટ તમને એ વસ્તુમાં આપેલો છે કે પ્રાઇસ લેવલ જે છે ને એ ટોટલી ડિપેન્ડ છે સપ્લાય ઉપર અને હોય જ. મેં જેમ તમને કીધું મેગીનું પેકેટ લેવા જાઓ તો મારી મેગીની ડિમાન્ડ પૂરી થઈ એના ઉપર ડિપેન્ડ છે. તો કે દુકાનવાળા આગળ મેગીનું પેકેટ હોવું એના ઉપર. ફાઇન. નેક્સ્ટ સેન્ટેન્સ તમને એવું કીધેલું છે કે ધ પ્રાઇસ લેવલ વેરાઇઝ કરે છે ડિરેક્ટ પ્રોપોર્શનમાં ટુ ધી સપ્લાય એટલે કે ક્વોન્ટિટી ઓફ મનીમાં. બરાબર. પ્રાઇસ લેવલ અને ક્વોન્ટિટી ઓફ મની એક સાથે ચાલે. આ કેવું છે? તો કે સપ્લાય અને પ્રાઇસ એક ફ્લોમાં જ ચાલતા હોય. બરાબર. તો ડિમાન્ડ અને પ્રાઇસ કેવા ફ્લોમાં ચાલે છે? તો કે ઇન્વર્સ રિલેશનથી. ડિમાન્ડ અને પ્રાઇસનું રિલેશન કેવું છે? તો આ સેમ લાસ્ટ સેન્ટેન્સની અંદર તમને એ જ આપેલું છે કે સો ધી વેલ્યુ ઓફ મની વેરાઇઝ ઇન એન ઇન્વર્સ પ્રપોર્શન. વેલ્યુ ઓફ મની એટલે સીધું સાદું તમારું શું? તો કે ડિમાન્ડ, તમારી પૈસાની ડિમાન્ડ. જેવી રીતે પ્રાઇસ અને ડિમાન્ડનું ઇન્વર્સ રિલેશન છે એમ પૈસાની ડિમાન્ડ અને પ્રાઇસ લેવલનું પણ ઇન્વર્સ રિલેશન છે. બરાબર. સેમ વેથી તમે સપ્લાય સાઈડ જાઓ તો જેમ સપ્લાય અને પ્રાઇસ એટલે કેવું? તો કે પ્રાઇસ વધે તો સપ્લાય વધે. એવી રીતે સેમ આમાં છે કે ભાઈ સપ્લાય વધે છે તો પ્રાઇસ પણ વધશે જ, અથવા તો પ્રાઇસ વધે છે માર્કેટની અંદર લોકો સ્પેન્ડિંગ કરતા થાય છે તો ઓટોમેટિકલી સપ્લાયને જોશે પૈસાનું. ફાઇન. આ ખાલી થયા તમારા થિયરીના 2 ઇન્ટ્રોડક્ટરી પોઈન્ટ. બરાબર. આ પોઈન્ટ સુધી આપણે અહીંયા રાખીએ. નેક્સ્ટ પોઈન્ટ્સ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ સેશન. ફાઇન. થેન્ક યુ સો મચ.